અમરેલી જિલ્લાના આંગણે પધારેલ મંત્રીનો સત્કાર સમારોહ યોજાયો. અમરેલી જિલ્લા અનુજાતિ મોરચા દ્વારા યોજાયો સત્કાર સમારોહ. સરકાર દ્વારા અનુજાતિ વિદ્યાર્થીઓ માટે 2.5 લાખથી 6 લાખ સુધી કરવા માટે યોજાયો સત્કાર સમારોહ. મંત્રી પ્રદ્યુમનભાઈ વાંઝાનો યોજાયો સત્કાર સમારોહ. આવક મર્યાદા વધારવાની બજેટમાં થયેલ જોગવાઈથી અમરેલીમાં યોજાયો સત્કાર સમારોહ. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. સર્વપ્રથમ તો અમરેલી જિલ્લા દ્વારા આ જે સન્માન કાર્યક્રમ ગુજરાત સરકારનો ઋણ સ્વીકાર કાર્યક્રમ હતો કે જે કોસ્મેટિક શિષ્યવૃત્તિ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે જે આવક મર્યાદા 2.5 લાખ હતી એ આ બજેટમાં એ આવક મર્યાદા 2.5 લાખથી 6 લાખ સુધી કરી અને જે ગુજરાત સરકારે ઐતિહાસિક એક નિર્ણય લીધો છે એ બદલ ગુજરાત સરકારનો નિર્ણય બદલ સરકારનો ઋણ સ્વીકારની સાથે સાથે મારા સન્માનનો કાર્યક્રમ આયોજન કર્યો તે બદલ જિલ્લા મોરચાની ટીમ અને વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આમ તો આ કેન્દ્ર સરકારની યોજના છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક વખતથી પ્રયાસ કરવામાં આવેલ હતો કે આવક મર્યાદામાં વધારો થાય, જેથી કરી અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પણ જે લોકો આર્થિક સંકળામણને લીધે જે શિક્ષણ હાયર શિક્ષણ એજ્યુકેશનથી જે વંચિત રહેતા હતા એ લોકોને પણ જે બાબા સાહેબનું શિક્ષિત બનો અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું હતું કે શિક્ષણ એ સામાજિક પરિવર્તનનું માધ્યમ છે, ત્યારે બધા જ લોકોને આ લાભ મળે અને કોઈ પણ આર્થિક સમસ્યાને લીધે શિક્ષણથી વંચિત ના રહે એનું ધ્યાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે આ નિર્ણય લઈ અને બધા જ લોકોને આર્થિક લાભ આપ્યો છે. એ બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.